અને હવે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, કારણ કે મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી। બાપુનગર હોય કે પછી નરોડા, નિકોલમાં પણ વરસાદી પાણી ભરાયા છે। અમદુપુરા અને વોરાના રોજા પાસે ઘૂંટણસમા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, ત્યારે નજીવા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। પ્રી મોન્સૂનના વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, સાથે જ રાહદારીઓને પણ આ વરસાદી ગંદા પાણીમાંથી પસાર થવું અહીંયા મુશ્કેલીદાયક લાગી રહ્યું છે। અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે નજીવો વરસાદ પડ્યો અને આ જ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા કરી દીધા છે। તંત્રની પોલ છે એ માત્ર પ્રી મોન્સૂનના નજીવા વરસાદે ખોલી દીધી છે। આ દ્રશ્યો જે છે કે જે અમદુપુરા વિસ્તારના અજીત મિલના જે મુખ્ય માર્ગના છે અને અહીંયા જે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, કરોડો રૂપિયાનું બજેટ તૈયાર કરવામાં આવે છે, પરંતુ માત્ર એક જ વરસાદ પડે છે અને ત્યારબાદ પરિસ્થિતિ આ પ્રકારની સામે આવે છે। જોઈ શકાય છે કે એ હદે અહીંયા પાણી ભરાયા છે કે લોકો અહીંયાથી અવર જવર પણ ન કરી શકે, તે હદે અહીંયા વરસાદી પાણીનો ભરાવો છે તે થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। જે તંત્ર દ્વારા દર વર્ષે દાવા કરવામાં આવે છે કે તંત્ર દ્વારા જે અલગ અલગ વિસ્તારો કે જે વરસાદી પાણી ભરાતા હોય તેને ડિટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ તે જે માર્ગ હોય છે ત્યાં આગળ વરસાદી પાણી ન ભરાય તેના માટે કામગીરી કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ વિપરીત સામે આવે છે। માત્ર નજીવો વરસાદ પડે અને ફરી આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। લોકો સાથે વાતચીત કરીશું। આ વરસાદી પાણી અહીંયા ભરાય છે, કેટલી મુશ્કેલી? बहुत मुश्किल पड़े था। वरान रोजा अमदुपुरा एरिया अंदर वरान रोजा अंदर बहुत अमारे मुश्किल पड़े था। वाहनों आवे तो पलाड़ी दे आटलाटલું પાણી રહે છે। બિલકુલ, શું કેવું છે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અહીંયાથી આપ અહીંયા રહો છો, પસાર થાવ છો ત્યારે? અમને બહુ તકલીફ પડે છે, નોકરીએ જઈએ છે પણ અમને પાણી બહુ જ ભરાઈ જાય છે। બિલકુલ, તો અહીંયા જે પાણી છે તે ભરાઈ જાય છે, વાહન ચાલકો પણ અહીંયા ના મુસીબતે પસાર થાય છે તે પ્રકારની પરિસ્થિતિ છે જોવા મળી રહી છે। એટલે કે જ્યારે આ જોઈ શકાય છે કે દુકાનો અહીંયા છે કે દુકાનોના જે અંદર પણ પાણી ઘૂસી જાય તેટલે સુધીના પાણી અહીંયા ભરાયેલા છે। રિક્ષા જે છે તેના ટાયર પણ નથી દેખાતા, એટલા બધા પાણી અહીંયા ભરાયેલા છે અને લોકોને અહીંયા અવર જવર કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે સવાલ એ થાય છે કે કરોડો રૂપિયા જે પ્રી મોન્સૂન કામગીરીમાં ખર્ચવામાં આવે છે તે ક્યાં ખર્ચાય છે, કારણ કે નજીવો વરસાદ પડે છે ને પરિસ્થિતિ તો જ્યો કે ત્યો સામે આવે છે। વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે અને કરોડો રૂપિયાનું ધોવાણ માત્ર એક જ વરસાદમાં થતું હોય તેવું દર વર્ષની જેમ જોવા આ વર્ષે પણ મળી રહ્યું છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।